વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છે દૂધીના મુઠિયા ઢોકળા, પણ અલગ રીતે. આજે આપણે દૂધીના મુઠિયા ઢોકળા છે પાણીની અંદર બનાવવાના છે. તો એના માટે મેં એક લોયાની અંદર 2 પાવડા જેટલું સિંગ તેલ ગરમ મૂક્યું છે અને એનો વઘાર આપણે કરવાનો છે. તો તેલની અંદર આપણે સૌ પહેલાં પાણીનો વઘાર કરવાનો છે. તો તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ નાખવાની છે, અડધી ચમચી આખું જીરું, 5 ચમચી હિંગ અને 1 ડાળી લીમડાના પાન. આ વઘાર બરાબર તતડે ને પછી આપણે એની અંદર પાણીનો વઘાર કરવાનો છે. મેં 1 લોટો પાણી લીધું છે. આ પાણી છે એ આપણું ઉકળે, એટલે કે આ વઘાર આપણો ઉકળે ત્યાં સુધીમાં ચાલો આપણે મુઠિયા ઢોકળા માટેનો લોટ બાંધવા માટે મેં આ ભાખરીનો જાડો લોટ લીધો છે. 2 વાટકી ભરી અને ભાખરીનો જાડો લોટ લીધો છે. 4 જણા માટે આપણે મુઠિયા ઢોકળા બનાવવાના છે, એટલે 2 વાટકી ભરી અને ભાખરીનો લોટ લીધો છે. એની અંદર આપણે થોડી હળદર નાખીશું અને અડધી ચમચી લાલ મરચું નાખીશું, 5 ચમચી હિંગ અને તેલનું મોણ દેવાનું છે. એટલે એની અંદર હું શીંગ તેલ નાખું છું. શીંગ તેલથી એની સુગંધ છે એ સરસ આવે છે. પછી આ છે કસૂરી મેથી. તો એક નાની ડીશ ભરીને કસૂરી મેથી, જો લીલી મેથી હોય, લીલી પાલકની ભાજી હોય તો આપણે એ પણ નાખી શકીએ. પછી આ છે ચપટી ખાંડ અને ચપટી ગરમ મસાલો. પછી 1 ચમચી જેટલા સફેદ તલ છે અને 1 વાટકી જેટલી કોથમીર. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. અને આ છે લસણ, મેં ખાંડીને રાખ્યું છે. લસણ સાવ ઓપ્શનલ છે. તમને મુઠિયા ઢોકળામાં લસણનો ટેસ્ટ ગમતો હોય તો જ આપણે નાખવાનું છે. પછી આ છે લીલા મરચાં, 2 નાના મરચાં મેં કાપ્યા હતા. મોટું મરચું હોય તો 1 લેવાનું છે અને ઝીણું ઝીણું કાપી લીધું છે. અને થોડું એની અંદર આદું ખમણી લેવાનું છે. અને ઉપરથી આ સાજીના ફૂલ છે, આ સોડા ઉપરથી થોડાક નાખવાના છે. હવે આપણે લીંબુ નાખવાનું છે. આ 1 નાનું લીંબુનો રસ આપણે સોડા ઉપર નાખી દઈએ એટલે સોડા છે એ ફૂટી જાય. પછી અહીંયા 1 દૂધી લીધી છે. દૂધીને આપણે ખમણી લેશું. આ નાની દૂધી છે, આખી દૂધી લેવાની છે. પાણી આપણું ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે આ મસાલો છે એ તૈયાર કરી લેવાનો છે. જો આપણે બધી વસ્તુ રેડી રાખીએ તો લગભગ 5 મિનિટમાં બધું ભેગું થઈ જાય. તો જો આ રીતે દૂધીની છાલ ઉખેડી લીધી છે અને હવે આપણે એને ખમણી લઈએ. આ દૂધી ખમણી લીધી છે. આ દૂધીને આપણે એની અંદર મિક્સ કરી દઈએ. 1 નાની દૂધી લીધી છે મેં. હવે આની અંદર બરાબર આપણે બધું મિક્સ કરી દઈએ. દૂધીમાંથી જો આપણે પાણી છે એ નિતાર લઈએ ને તો ઉપરથી આપણે થોડુંક પાણી એડ કરવું પડે, કારણ કે દૂધી છે એ લોટ બાંધી લઈને પછી પાણી છોડે. જો લોટ બાંધવા માટે આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે. હવે જો આપણને એમ લાગે છે કે લોટ બંધાણો નથી, પણ રોટલીનો બાંધીએ ને એમ લોટ નથી બાંધવાનો. જો આ રીતે આને મુઠિયા વળવા માંડ્યા છે. જો આ રીતે મુઠિયા વળવા માંડ્યા છે.
તો આ રીતે મુઠિયા છે જો આંગળી બરાબર આ રીતે નાખી અને મુઠિયા વાળી લેવાના છે. પછી આ મુઠિયાને છે ને ચાય આપણે પાણી ઉકળવા મૂક્યું છે ને એની અંદર આ રીતે મૂકતું જવાનું છે. જો આ રીતે મુઠિયા વાળતું જવાનું છે એના પાણીની અંદર મૂકતું જવાનું છે. જો આ રીતે આપણે બધા મુઠિયા છે એને વાળીને આની અંદર પાણીમાં મૂકી દેવાના છે. થોડીક વાર હવે આપણે એને ઢાંકી દઈએ. પાંચ 7 મિનિટ માટે ઢાંકીને ઉકળવા દઈએ. જો પાણી લગભગ બધું શોષાઈ ગયું છે એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ઢોકળા છે એ બધા થાળીમાં કાઢી લઈએ. ઢોકળા બધા આપણે થાળીમાં કાઢી લીધા છે. હવે આને 5 થી 7 મિનિટ માટે ઠરવા દઈએ. ઢોકળા છે એ ઠરે ત્યાં સુધીમાં આપણે એની સાથે ખાવા માટેની ચટણી તૈયાર કરી લઈએ. તો એના માટે આ જો આમલીનો પાવડર છે તો આપણે 2 ચમચી આમલીનો પાવડર લઈએ. પછી એની અંદર આપણે નાખીએ અડધાથી થોડીક ઓછી એટલી લાલ ચટણી. પછી 1 ચમચી ધાણા જીરું અને થોડો ગરમ મસાલો. સ્વાદ મુજબ મીઠું અને એની અંદર આપણે નાખવાનો છે ગોળ. ઢીલો ગોળ લીધો છે દેશી. એની અંદર આપણે નાખવાનું છે પાણી. અને આને હવે આપણે ગરમ કરી લઈએ. ગોળ ઓગળે ત્યાં સુધી જ એને ગરમ કરવાનું છે. ઢોકળા આપણા ઠરી ગયા છે. હવે આપણે નાના નાના એના આ રીતે ટુકડા કરી નાખીએ. આ રીતે આપણે બધા જ ઢોકળાના કટકા કરી લીધા છે. હવે આપણે એને વઘાર કરી દઈએ. વઘાર માટે આપણે 2 પાવડા જેટલું તેલ ગરમ મૂક્યું છે. એની અંદર આપણે રાઈ નાખશું, આખું જીરું, હિંગ, મીઠો લીમડો, 2 મરચાં કાપ્યા છે, થોડાક સફેદ તલ. એની અંદર આપણે 5 ચમચી હળદર, 5 ચમચી લાલ મરચું અને હલાવી અને એની અંદર આપણે આ મુઠિયા ઢોકળા છે એ નાખી દઈશું. ઉપરથી આપણે લીંબુનો રસ છે, 1 લીંબુનો રસ રાખ્યો છે. આ લીંબુનો રસ ઉપરથી નાખી દઈશું. કોથમીર, જો આપણા મુઠિયા ઢોકળા છે એ સરસ પોચા રૂ જેવા બની ગયા છે.